નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઓઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. ધોરણ 8માં આપણે રિવિઝનના ભાગરૂપે ઘણા બધા એસે પણ 2-3 તમને લખાવ્યા છે. લાસ્ટ વિડીયોમાં થોડું તમને ક્લીન બરાબર દેખાતું પણ નહીં હોય, કેમ કે આપણે કોઈ નવી એપમાં એપને થોડું સમજવાની કોશિશ કરી હતી, પણ બાય મિસ્ટેક થોડી ભૂલ ચૂક થઈ ગઈ છે. સોરી બધાને. ફરીથી આપણે પ્રયત્ન કરીએ કે તમને બોર્ડમાં થોડું બતાવીને સમજાવી શકીએ. બરાબર છે? તો જોઈએ, આપણે આજનો એસે છે ધ પીકોક. બરાબર છે? તો આપણે મોર વિશે એક એસે લખેલ છે, જે આપણે એનું ટ્રાન્સલેશન કરી અને ગુજરાતીમાં એને લખવાનો છે, સમજવાનો છે. સોરી. અને ત્યારબાદ તમે એને યાદ રાખીને તમારી રીતે એસેને લખી શકો છો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, એસે ધ પીકોક. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. પીકોક આપણું નેશનલ બર્ડ એટલે કે રાષ્ટ્રીય પક્ષી છે. નેશનલ એટલે રાષ્ટ્રીય પક્ષી છે. રાષ્ટ્રીય બર્ડ એટલે કે પીકોક આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. તે ઘણું વેરી એટલે ઘણું સુંદર છે. તો પીકોક જે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, તે ઘણું સુંદર છે. It has a long and slender neck and a crest on its head. It has a long neck. Long એટલે લાંબી, અને slender એટલે પતળી. પાતળી જેને કહેવાય સ્લેન્ડર, પાતળી. નેક એટલે કે ગરદન છે. ડોક જે છે, ગરદન કે ડોક, એ કેવી છે? પતળી છે. અને અ ક્રિસ્ટ. ક્રિસ્ટ એટલે કલગી કહેવાય. ક્રિસ્ટ ઓન ઇટ્સ હેડ એટલે તેના માથા ઉપર. એટલે કે ઇટ હેઝ અ લોંગ એન્ડ સ્લેન્ડર. તે લાંબો મોર લાંબુ અને પતળું હોય છે. એની નેક જે છે લાંબી અને પાતળી છે. એન્ડ ક્રિસ્ટ અને કલગી ઓન ઇટ્સ છે, અને તેના માથા ઉપર કલગી છે, જે આપણને ઉપર જે માથા ઉપર કલગી દેખાતી હોય, એ એક એના માથા ઉપર કલગી પણ છે. ઇટ હેઝ અ લોંગ બ્યુટીફુલ એન્ડ કલરફુલ ફીધર્સ. ઇટ હેઝ લોંગ તેની પાસે છે, તેને છે લોંગ એટલે કે લાંબા, બ્યુટીફુલ એટલે કે સુંદર, એન્ડ કલરફુલ ફીધર્સ. ફીધર્સ એટલે પીંછા. તેની પાસે લાંબા કલરફુલ પીંછા છે. એની પાસે, મોરની પાસે. તો ઇટ હેઝ અ લોંગ, લાંબા, બ્યુટીફુલ એન્ડ કલરફુલ એટલે કે રંગબેરંગી. કલરફુલ એટલે કે રંગબેરંગી પીંછા છે. ઓકે ફ્રેન્ડ્સ? તો મોર છે એ આપણને એટલા માટે પ્રિય છે, ફેવરેટ છે, કે એની પાસે લોંગ, લાંબા, બ્યુટીફુલ અને કલરફુલ પીંછા છે. ધ પીકોક વોક્સ ગ્રેસફુલી. પીકોક વોક્સ એટલે ચાલે છે. ગ્રેસફુલી એટલે કેવી રીતે? જેને કહેવાય કે આકર્ષક રીતે. આકર્ષક રીતે, જેને કહેવાય આકર્ષક, બીજાને આકર્ષે રીતે. એટલે કે મોર ગ્રેસફુલી ચાલે છે, આકર્ષક રીતે ચાલે છે. ઇટ ઇઝ કોલ્ડ ધ હાર્બિંગર ઓફ રેઇન. એને શું કહેવાય છે? ઇટ ઇઝ કોલ્ડ એટલે કહે છે, એને કહે છે ધ હાર્બિંગર ઓફ ધ રેઇન. હાર્બિંગર એટલે શું? તો હાર્બિંગરનો મતલબ થાય છે કે અગ્રદૂત. શાનો અગ્રદૂત છે? વરસાદનો. જેમ કે કોઈ પણ સિઝન હોય તો આપણે કોઈ પણ પક્ષીને આપણે મુખ્ય પક્ષી તરીકે માનીએ છીએ. તો જે મોન્સૂનની સિઝનમાં જે મોર છે એ આપણો અગ્રદૂત છે. શું કહેવાય? અગ્રદૂત, જેને કહેવાય જાણીતો, કે મોર જ્યારે બોલે ત્યારે વરસાદ આવે છે. ઓકે છે? તો એ અગ્રદૂત છે. તો ઇટ ઇઝ કોલ્ડ ધ રેઇન, હાર્બિંગર ઓફ રેઇન. એટલે કે તેને આપણે વરસાદના અગ્રદૂત તરીકે બોલાવીએ છીએ, અથવા તો કહીએ છીએ. બરાબર છે? આપણે એને વરસાદના અગ્રદૂત તરીકે માનીએ છીએ, કહીએ છીએ. We can hear its sweet call. We can hear its sweet call. Call એટલે ટહુકો. We can hear its sweet call. આપણે સાંભળી શકીએ છીએ. ઇટ્સ સ્વીટ એટલે કે મધુર. ઇટ્સ મધુર ટહુકો
ઇન ધ રેની સિઝન. રેન એટલે કે વરસાદની સિઝનમાં. સિઝન એટલે ઋતુ. રેની એટલે વરસાદ. એટલે કે આપણે વરસાદની ઋતુમાં તેનો ટહુકો, મધુર ટહુકો સાંભળી શકીએ છીએ. આપણે વરસાદની ઋતુમાં મોરનો મધુર ટહુકો સાંભળી શકીએ છીએ. We can hear its sweet call in the rain season. આપણે તેનો મધુર ટહુકો વરસાદની સિઝનમાં સાંભળી શકીએ છીએ. It spreads out its colorful feathers like a fan and dance in the rain. It spreads. Spreads એટલે ફેલાવવું. Spreads out એટલે બહાર કાઢવા, ફેલાવવા. Its colorful feathers એટલે કે તેના રંગબેરંગી પીંછા like ની જેમ અથવા તો જેમ. કોની જેમ? like એટલે ગમવું નહીં, ની જેમ. a fan and dance in the rain. કોની જેમ? એ ફેનની જેમ એટલે કે પંખાની જેમ. તેના જે કલરફુલ પીંછા છે એ પંખાની જેમ સ્પ્રેડ કરે છે. સ્પ્રેડ આઉટ એટલે ફેલાવે છે. એન્ડ ડાન્સીસ અને નૃત્ય કરે છે. ઇન ધ રેન અને વરસાદની સિઝનમાં શું કરે છે? નૃત્ય કરે છે. એટલે કે તે તેના પીંછાને, તેના કલરફુલ પીંછાને ફેલાવે છે, સ્પ્રેડ કરે છે પંખાની જેમ. એન્ડ ડાન્સ ઇન ધ રેન અને વરસાદમાં નૃત્ય કરે છે. રેન એટલે વરસાદી ઋતુમાં. ઇટ ઇટ્સ ગ્રેઇન, ઇન્સેક્ટ એન્ડ worms. ગ્રેઇન્સ એટલે દાણા. તે શું ખાય છે? દાણા ખાય છે. ઇન્સેક્ટ એટલે જીવજંતુ. અને worms એટલે કીડા, જેને કહેવાય ઈયળ. કીડા પણ કહેવાય અને ઈયળ પણ કહેવાય. કીડા અને કીડા. ઓકે, તે એનો ખોરાક શું છે? તો ઇટ ખાય છે દાણા, જીવજંતુ અને worms. તે જીવજંતુઓ દાણા અને અનાજ ખાય છે, કીડા ખાય છે. ઇટ ઓલ્સો ઇટ સ્નેક્સ. તે સાપોને પણ ખાય છે. સ્નેક્સ એટલે તે સાપોને પણ ખાય છે. ઓકે, તો ઇટ ઓલ્સો ઇટ સ્નેક્સ. તે સાપોને પણ ખાય છે. ધેરફોર તેથી ધ પીકોક ઇઝ કોલ્ડ એન એનિમી ઓફ સ્નેક્સ. તેથી ધેરફોર એટલે તેથી. ધેરફોર એટલે તેથી. ધ પીકોક ઇઝ કોલ્ડ કહીએ છીએ, કહેવું, કહેવાય છે. એન એનિમી. એનિમી એટલે શત્રુ, દુશ્મન. દુશ્મન ઓફ સ્નેક્સ. તેથી આપણે મોરને સ્નેક્સ એટલે કે સાપનું દુશ્મન પર કહીએ છીએ. ધ પીકોક કેન નોટ ફ્લાય વેરી હાઈ. પીકોક કેન નોટ ફ્લાય વેરી હાઈ એટલે ઘણું ઊંચું. મતલબ પીકોક ઘણું ઊંચું ઉડી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ એસેની કમ્પ્લીટ જે સમજાઈ ગયું હશે કે પીકોક છે, મોર જે છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. તે ઘણું સુંદર છે. ઇટ હેઝ અ લોંગ એન્ડ સ્પ્લેન્ડર નેક. તેને લાંબા અને પાતળી ડોક છે. એન્ડ ક્રિસ્ટ ઓન ઇટ્સ હેડ. અને તેના માથા ઉપર કલગી છે. ઓન ઇટ્સ હેડ, તેના માથા ઉપર કલગી પણ છે. ઇટ હેઝ અ લોંગ, બ્યુટીફુલ એન્ડ કલરફુલ ફીધર્સ. તેને લાંબા, બ્યુટીફુલ, સુંદર અને કલરફુલ ફીધર્સ છે. તેને લાંબા કલરફુલ પીંછા પણ છે. ધ પીકોક વોક્સ ગ્રેસફુલી. જે મોર છે એ કેવું આકર્ષક રીતે ચાલે છે, છટાથી, જેને કહેવાય. આકર્ષક રીતે પણ કહી શકાય અને છટાથી પણ કહેવાય, અદાથી પણ કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ ધ હાર્બિંગર ઓફ રેન્સ. આપણે અથવા તો તેને આપણે વરસાદનો અગ્રદૂત એટલે મુખ્ય મહેમાન જે કહેવાય. કે વરસાદ આવે પહેલા પોતાની જે બોલવાની કળાથી કે આપણને ખ્યાલ અપાવે છે કે વરસાદ આવશે, તો એ વરસાદનો અગ્રદૂત પણ કહેવાય છે. વી કેન હિયર ઇટ સ્વીટ કોલ ઇન ધ રેની ડેઝ. આપણે તેનો મધુર અવાજ, વી કેન હિયર ઇટ સ્વીટ, મધુર અવાજ ઇન ધ રેની સિઝન. આપણે વરસાદની ઋતુમાં તેનો અવાજ, મધુર અવાજ સાંભળી શકીએ છીએ. ઇટ સ્પ્રેડ આઉટ ઇટ્સ કલરફુલ ફીધર્સ. તે તેના પીંછાને સ્પ્રેડ આઉટ કરે છે એટલે ફેલાવે છે. ઇન લાઇક અ ફેન. કોની જેમ? એક પંખાની જેમ, ફેનની જેમ એ પોતાના જે પીંછા છે એને સ્પ્રેડ કરે છે. એન્ડ ડાન્સીસ ઇન ધ રેન. અને વરસાદની ઋતુમાં એ નૃત્ય કરે છે. ઇટ ઇટ્સ ગ્રેઇન, ઇન્સેક્ટ એન્ડ worms. તે જે પોતાના અનાજમાં દાણા
કીડા અને જીવજંતુઓ ખાય છે. ઇટ ઓલ્સો ઇટ સ્નેક્સ, તે સાપ પણ ખાય છે. ધેરફોર, તેથી ધ પીકોક ઇઝ કોલ્ડ એન એનિમી ઓફ સ્નેક, તેથી મોરને આપણે સાપના દુશ્મન તરીકે પણ ઓળખીએ છીએ, માનીએ છીએ. ધ પીકોક કેન નોટ ફ્લાય વેરી હાઈ, અને મોર જે છે એ બહુ ઘણું ઊંચું તે ફ્લાય એટલે ઉડી શકતું નથી. ઓકે ફ્રેન્ડ, તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા એસે તમારી સ્વાધ્યાય પોથીમાં ગ્રામરમાં આપેલા છે, તો તમે એને પણ વાંચવાની કોશિશ કરજો, જેથી આપણને ધોરણ 8ની અંદર આપણું જે પ્રથમ સત્ર જે છે સેમેસ્ટર, એમાં જે એસે આવે છે, કોઈ લેટર આવે છે, એના સિવાયના ડાયલોગ પૂછાય છે, ટ્રુ ફોલ્સ પૂછાય છે, બધું જ તમારી ગ્રામરમાં કમ્પ્લીટલી આપેલું છે. જે પણ પ્રોબ્લેમ હોય તમે મને કોલ કરીને પૂછી શકો છો. ઓકે, તો તમે આ જે આપણો એસે છે એને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, જેથી તમને તૈયારી કરવામાં સરળતા રહેશે. અને વિડીયો અવશ્ય જોજો, જેથી તમે અભ્યાસમાં પણ પૂરતું ધ્યાન આપી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.